નમસ્કાર. આજે આપણે ગુજરાતના વર્ગખંડોમાં થઈ રહેલી એક મોટી ડિજિટલ ક્રાંતિ વિશે વાત કરીશું, જેનું નામ છે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ. ચાલો ઊંડાણમાં સમજીએ કે આ પ્રોજેક્ટ શું છે અને તે આપણા શિક્ષણ જગતને કેવી રીતે બદલી રહ્યો છે. આ આખી વાતને આપણે 5 ભાગમાં સમજીશું. સૌથી પહેલા, આ પ્રોજેક્ટ કેમ શરૂ થયો? પછી એનું મુખ્ય લક્ષ્ય શું છે? એ જે સ્માર્ટ ક્લાસરૂમ છે એમાં ખરેખર હોય છે શું? આ પ્રોજેક્ટ કેટલા લોકો સુધી પહોંચ્યો છે? અને છેલ્લે, આનાથી ભણતરના અનુભવમાં શું ફેર પડ્યો છે? તો ચાલો શરૂઆત કરીએ એકદમ પાયાથી. શિક્ષણ માટે આ ડિજિટલ પગલું કેમ અને ક્યાંથી લેવામાં આવ્યું એને સમજીએ. તો આ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ છે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો આ ગુજરાત સરકારની એક જોરદાર પહેલ છે, જેનો એક જ હેતુ છે સરકારી પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ બનાવવા. એટલે કે ચોક અને બ્લેકબોર્ડની જૂની પદ્ધતિમાંથી બહાર આવીને ટેકનોલોજીની મદદથી ભણતરને વધુ રસપ્રદ અને આધુનિક બનાવવું. અને આ પ્રોજેક્ટની શરૂઆત માટેનો દિવસ પણ કેટલો ખાસ પસંદ કરાયો. 5 સપ્ટેમ્બર 2017 એટલે કે શિક્ષક દિવસ. આનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે આ પ્રોજેક્ટના કેન્દ્રમાં શિક્ષક અને શિક્ષણ જ છે. સારું, પ્રોજેક્ટ શરૂ તો થઈ ગયો, પણ આની પાછળનો મુખ્ય વિચાર શું છે? સરકાર આનાથી શું હાંસલ કરવા માંગે છે? ચાલો એના મિશનને જરા ઊંડાણમાં સમજીએ. આ પ્રોજેક્ટના મુખ્ય 4 ઉદ્દેશ્યો છે. એમ કહી શકીએ કે 4 મજબૂત પાયા છે. પહેલો, ટેકનોલોજીને શિક્ષણનો ભાગ બનાવવી. બીજો, વિદ્યાર્થીઓને ભણવામાં રસ પડે અને એમની સમજ વધે. ત્રીજો, શિક્ષણને વન વે લેક્ચર નહીં પણ 2 વે વાતચીત જેવું, એટલે કે ઇન્ટરેક્ટિવ બનાવવું. અને ચોથો, જે ખૂબ જ મહત્વનો છે, એ છે આપણા દેશના ડિજિટલ ઇન્ડિયાના મોટા સપનામાં ગુજરાતનું યોગદાન આપવું. આપણે સ્માર્ટ ક્લાસરૂમ એવું ક્યારનુંય સાંભળીએ છીએ, પણ ક્યારેય વિચાર્યું છે કે આ ક્લાસરૂમમાં એવું તો શું હોય છે જે તેને સ્માર્ટ બનાવે છે? ચાલો હવે દરવાજો ખોલીને અંદર એક નજર કરીએ. જરા કલ્પના કરો, એક એવો ક્લાસરૂમ જ્યાં દિવાલ પર બ્લેકબોર્ડ નહીં પણ એક મોટું પ્રોજેક્ટર છે. શિક્ષકના હાથમાં ચોક નહીં પણ એક સ્માર્ટ બોર્ડ છે જેના પર આંગળીથી લખી શકાય છે. એમની પાસે એક લેપટોપ છે જેમાંથી બધું કંટ્રોલ થાય છે. ક્લાસમાં સ્પીકર્સ લાગેલા છે જેથી અવાજ સ્પષ્ટ સંભળાય, અને આ બધું વાઈફાઈથી જોડાયેલું છે. ઉપરથી અભ્યાસ માટે ખાસ તૈયાર કરેલું ઈ-લર્નિંગ કન્ટેન્ટ પણ છે. બસ આ જ છે જ્ઞાનકુંજ ક્લાસરૂમ. વાત તો બહુ સરસ છે ટેકનોલોજીની ને સ્માર્ટ ક્લાસરૂમની, પણ સવાલ એ છે કે આનો ફાયદો ખરેખર કેટલા લોકો સુધી પહોંચ્યો? ચાલો હવે થોડા આંકડા જોઈએ, અને આ આંકડા જોઈને ચોક્કસ ગર્વ થશે. શરૂઆત કરીએ શાળાઓથી. આ પ્રોજેક્ટ ગુજરાતની 1-2 નહીં પણ 1600 કરતાં પણ વધારે શાળાઓમાં પહોંચી ચૂક્યો છે. વિચારો, 1600થી વધુ શાળાઓ, એટલે કે રાજ્યના ખૂણે-ખૂણે આ ડિજિટલ શિક્ષણની મશાલ પહોંચી રહી છે. અને આ શાળાઓમાં કેટલા સ્માર્ટ ક્લાસરૂમ બન્યા હશે? કુલ મળીને 3000થી પણ વધુ. 3000થી વધારે એવા વર્ગખંડો જ્યાં હવે ભવિષ્ય તૈયાર થઈ રહ્યું છે. અને હવે સૌથી મોટો અને સૌથી દિલને ખુશ કરી દે એવો આંકડો. આ પ્રોજેક્ટથી લગભગ 2,80,000 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓને સીધો ફાયદો થઈ રહ્યો છે. આ કોઈ નાની સૂની વાત નથી. આ એક આખી પેઢી છે જે હવે નવા જમાનાની રીતે ભણી રહી છે. આંકડા તો બહુ જ જોરદાર છે, પણ આ બધી ટેકનોલોજી અને આંકડાઓની ક્લાસમાં બેઠેલા બાળક પણ શું અસર થાય છે? શું એને ભણવાની મજા આવે છે? ચાલો હવે આ સફરના અંતિમ પડાવમાં એ જ જાણીએ. જુઓ, સૌથી મોટો ફેરફાર તો એ આવ્યો છે કે ભણતર હવે બોજ નથી રહ્યું, એક મજાની પ્રવૃત્તિ બની ગયું છે. જે વિષયો પુસ્તકોમાં અઘરા અને કંટાળાજનક લાગતા હતા, એ જ વિષયો હવે સ્માર્ટ બોર્ડ પર વિડિયો અને એનિમેશન તરીકે જીવંત થઈ જાય છે. આનાથી બાળકોને સમજવામાં સરળતા રહે છે અને લાંબા સમય સુધી યાદ પણ રહે છે. તો આખી વાતનો સાર શું છે એ આ એક જ વાક્યમાં સમાઈ જાય છે: જ્ઞાનકુંજ એટલે ડિજિટલ શિક્ષણનું ભવિષ્ય. આ ખાલી એક સરકારી યોજના નથી, પણ આવનારા સમય માટે ગુજરાતના શિક્ષણને તૈયાર કરવાનું એક બહુ મોટું અને મક્કમ પગલું છે. અને હા, જતાં જતાં એક સવાલ મનમાં મૂકીને જઈએ. જરા વિચારો, જે પેઢી આવા ઇન્ટરેક્ટિવ અને ડિજિટલ ક્લાસરૂમમાં ભણીને મોટી થશે, એ જ્યારે આપણી દુનિયાને સંભાળશે ત્યારે આપણું ભવિષ્ય કેવું હશે? આનો જવાબ તો આવનારો સમય જ આપશે. આ જ વિચાર સાથે આજની વાત અહીં પૂરી કરીએ.